નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। 4/11/2025 થી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના અલગ અલગ 12 રાજ્યોમાં SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમની શરૂઆત કરી। એટલે કે આપણી જે મતદાર યાદી છે એ મતદાર યાદીમાં ખાસ સુધારણા અભિયાનની શરૂઆત કરી અને આપણના ગુજરાત રાજ્યને પણ એની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો। આજથી 7-8-10 મહિના પહેલા આ પ્રક્રિયા પ્રાયોગિક ધોરણે સૌથી પહેલા બિહારમાં શરૂ થઈ અને બિહારમાં એ પ્રક્રિયા પૂરી થઈ અને નવી મતદાર યાદી એટલે કે આખા કાર્યક્રમ બાદ જે મતદાર યાદી બની જેમના નામ કાઢવા લાયક હતા, ચૂંટણી પંચે કીધું એ પ્રમાણે એમણે કાઢ્યા, જેમના મૃત્યુ થઈ ગયા હતા એમના નામ હટાવી દીધા, કોઈ જગ્યાએ કોઈના નામ ડબલ હતા તો એમાંથી ડબલમાંથી સિંગલ નામ રહ્યા, ઘણા બધા લોકોના નામ નીકળી ગયા। આ આખી પ્રક્રિયા પ્રાયોગિક ધોરણે બિહારમાં થઈ અને હવે એને આખા દેશમાં ચૂંટણી પંચ લાગુ કરવા જઈ રહ્યું છે। ત્યારે એમને 2 ફેઝમાં લાગુ કરવાનું આયોજન કર્યું છે। ત્યારે પહેલા ફેઝમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યની અંદર રહેતા એ તમામ મતદારો જેમનું નામ છેલ્લે લાસ્ટ 27મી ઓક્ટોબર 2025 સુધીમાં જેમના નામ હાલની મતદાર યાદીમાં છે એ તમામ લોકોના ઘરે એ જ બૂથના BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર જે સરકારી કર્મચારી છે, સરકારી અધિકારી છે, મતદાર યાદીમાં જેમના નામ છે એમના પ્રિન્ટેડ ફોર્મ એમના નામ સાથેના એક કાગળમાં A4 સાઇઝના ફોર્મ લઈ દરેક ઘરે ફોર્મ આપવા માટે અત્યારે આવે છે। ઘણા બધા ઘરે એમણે ફોર્મ આપી દીધા છે। આજે 17 તારીખ થઈ એટલે આ પ્રક્રિયા શરૂ થઈ એને આજે 14 દિવસ પૂર્ણ થયા। 14 દિવસના અંતે આજે આપની વચ્ચે ફેસબુક લાઈવના માધ્યમથી આવવાનું સૌથી મોટું કારણ એ છે કે હજી ઘણા બધા લોકોને આ આખી પ્રક્રિયાની ગંભીરતા વિશે ખબર નથી। ત્યારે મારે તમને એમની ગંભીરતા વિશે વાત કરવી છે। ઘણા બધા લોકોને એમ થયું કે 2002માં અમારું નામ ક્યાં હતું એ અત્યારે યાદ પણ નથી। ધારો કે હું સુરત શહેરમાં રહું છું અને 2002 અને આજે 2025 પૂરું થવા આવ્યું એટલે કે 23 વર્ષ પહેલા હું ક્યાં રહેતો હતો, મારો પરિવાર ક્યાં રહેતો હતો, હું ભાડે રહેતો હતો કે ઘરનું મકાન હતું, મને બરાબર યાદ નથી। અને એ સમયમાં મારું ચૂંટણી કાર્ડ નીકળેલું હતું કે નહોતું એ પણ મને યાદ નથી। હું ભાડે રહેતો હોય તો દર 1 વર્ષે કે 2 વર્ષે મકાન બદલતો રહેતો હતો। ભાડાના મકાનમાં રહેવાની તકલીફ હોવાના કારણે એકથી બીજા મકાને ફરવાનું રહેતું હતું તો મને યાદ નહોતું કે મારું મકાન ક્યાં હતું અને હું જ્યાં રહેતો હતો 2002માં ત્યાંની મતદાર યાદીમાં મારું નામ હતું કે નહીં એની મને બરાબર ખ્યાલ ખબર નથી। આવી પરિસ્થિતિમાં લોકો પોતાનું નામ મળતું નથી। ચૂંટણી પંચે એ નામ ખોજવા માટે એક લિંક આપી પણ એ લિંક પણ આજની તારીખમાં બહુ ભાગ્યશાળીના હાથમાં ક્યારેક ફોન હોય ને ખુલી જાય તો ભલે ખુલતી નથી એટલે લોકો વધુ ચિંતિત થયા। ત્યારે સુરતની અંદર રહેતા મોટા ભાગના લોકો મૂળ સુરતના નથી એમના માટે ખાસ કે એમનું નામ ગામડાની મતદાર યાદીમાં પણ હોઈ શકે અને એમનું નામ ન હોય તો એમના પપ્પા અથવા એમના મમ્મીનું નામ હોય, એમનું ન હોય તો એમના દાદા અથવા દાદીનું નામ હોય। એ નામ પણ આપણે આ ગણતરી પત્રકનું ફોર્મ જે BLO આપણા ઘરમાં આપ્યું છે, ચૂંટણી પંચના એક માણસે આપણા ઘરે આપ્યું છે, એની અંદર આપણે આપણી વિગત 2002ની યાદીની હોય તો લખવાની, આપણી ન હોય, આપણી ન મળતી હોય તો એની જગ્યાએ ગામડે કદાચ આપણા મમ્મી પપ્પાનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો એનું નામ લખી દેશો તો પણ ચાલશે।
ધારો કે આપણા મમ્મી પપ્પાનું નથી ને દાદા દાદીનું છે, તો એમનું નામ પણ લખી દેશો તો ચાલશે, અટકવાનું ક્યાંય નથી. ઘણા બધા કિસ્સામાં એવું જાણવા મળ્યું કે અહીંયા નામ તો મળી ગયું પણ એમના નામમાં ભૂલ છે, એમની સરનેમમાં ભૂલ છે. એટલે કે 2002ની મતદાર યાદીમાં લખાણમાં બહુ ભૂલ આવતી હતી, બહુ છબરડાઓ આવતા હતા. અટકમાં ભૂલ આવે, રસબાઈ દીર્ઘાઈમાં ભૂલ આવે, એક સામાન્ય મીંડાની ભૂલ આવે, નામ લખેલું હોય નામમાં ભૂલ આવે. તો એ ભૂલ હોય તો ભૂલવાળા પણ લખી દેશો તો પણ હાલ પૂરતા ચાલશે. પછી આપણી પાસે ચૂંટણી પંચના એ જ BLO જો નોટિસ આપીને વધારાના પુરાવા માંગે તો એ પુરાવા આપવાના છે. હજી ફરીથી તમને આની વિગતવાર ઘણી બધી વિડંબણાઓ એ છે કે લોકો ગૂંચવાડામાં પડ્યા છે. લોકો એને સમજી શકતા નથી કે મારે કયો પુરાવો આપવો અને કયો ન આપવો, આપવો તો શા માટે આપવો ને કેમ ન આપવો. જેમનું નામ અત્યારની મતદાર યાદીમાં છે એમનું જ નામ, પોતાનું જ નામ જો 2002ની મતદાર યાદીમાં મળી જતું હોય તો એમને ફક્ત એ વિગત લખવાની છે. એ ફોર્મમાં ઉપરના ભાગમાં પોતાની વિગત અને નીચે બે અલગ અલગ કોષ્ટક, બે અલગ અલગ ટેબલો, ખાનાઓ આપેલા છે, એમાં લખવાનું છે. નીચેના જે બે કોષ્ટક છે એ બે કોષ્ટકમાં જેમનું નામ 2002ની મતદાર યાદીમાં છે એમણે ડાબી બાજુના ભાગે, અને જેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી એમના મમ્મી પપ્પા દાદા અથવા દાદીનું નામ જમણી બાજુના કોષ્ટકમાં લખવાનું છે. ફરી પાછા સમજીએ. ઉપરનું એક કોષ્ટક છે, ઉપરનું કોષ્ટક, એમાં આપણી વિગતો લખી દેવાની છે. ઉપર જ્યાં ફોટો છે એની નીચેની સાઈડમાં પહેલા આપણી જન્મ તારીખ માંગી છે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર માંગ્યો છે, ત્યારબાદ આપણો ફોન નંબર માંગ્યો છે, પછી આપણા પિતાનું નામ લખ્યું છે. તો જે બહેનો છે, બહેનો લેડીઝ, એમણે એમના પપ્પાનું જ નામ લખવાનું છે, સાસુ સસરા કે પિતાનું નહીં. એ જીવિત હોય તો પણ ભલે અને જીવતા ન હોય તો પણ ભલે, એમના પિતાનું જ નામ લખવાનું છે. એમની નીચે હાલનો એનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનો, ન હોય તો નહીં લખવાનો. એમની નીચે માતાનું નામ લખવાનું છે અને માતાનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો એમની નીચે લખવાનું છે. ત્યારબાદ નીચે લખ્યું છે જીવન સાથીનું નામ. જે વ્યક્તિ પરિણીત છે, જેમના લગ્ન થઈ ગયા છે, પુરુષ હોય તો એમણે એમના પત્નીનું નામ લખવાનું છે, સ્ત્રી હોય તો એમણે એમના પતિનું નામ લખવાનું છે, અને એની નીચે એમનો હાલનો ચૂંટણી કાર્ડ નંબર, જીવન સાથીના ચૂંટણી કાર્ડનો નંબર, આ બધા ફરજિયાત આટલું ભરવાનું છે. ત્યારબાદ એની નીચે બે ખાના અલગ અલગ છે. એ જે લખાણ કર્યું એની નીચેનું જે ખાનું અને એક એની બાજુનું ખાનું. જેમનું નામ ઉપર લખ્યું છે, જેમનું ફોર્મ આવ્યું છે, એમની વિગત લખી, જો એમનું નામ 2002ની મતદાર યાદીમાં છે, મળી ગયું, તો એની બાજુમાં નીચે ખાનું છે એમાં લખવાનું. એટલે કે આપણે જ્યાં લખ્યું છે એની નીચેના ખાનામાં નહીં પણ એની બાજુના ખાનામાં એ જે વિગત છે એ જ પ્રમાણે લખવાનું. એમાં જે નામ હતું એ જ નામ. મારું નામ સમજી લ્યો કે ધર્મેશ ભંડેરી છે, તો 2002ની યાદીમાં મારું નામ હતું તો હું લખીશ ધર્મેશ ભંડેરી. એ દિવસનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનો, ન હોય તો નથી લખવાનો. પછી એની નીચે લખ્યું છે સંબંધીનું નામ, જેમાં મારે મારા પિતાનું નામ લખવાનું છે, અને નીચે લખ્યું છે સંબંધ, એમાં હું લખીશ પિતા. પછી કઈ જગ્યાના ચૂંટણી કાર્ડમાં, ચૂંટણી યાદીના નામમાં હતું, સુરત જિલ્લાની ચૂંટણી યાદીમાં નામ હતું તો સુરત જિલ્લો, રાજકોટ જિલ્લાની મતદાર યાદી એટલે કે ગામડે નામ હતું, રાજકોટ જિલ્લાનું કોઈ ગામ આવતું હતું કે શહેર હતું તો રાજકોટ, અમદાવાદમાં હતું તો અમદાવાદ, જામનગરમાં હતું તો જામનગર, અમરેલીમાં હતું તો જિલ્લો અમરેલી, ભાવનગર હતું તો ભાવનગર, મહેસાણા હતું તો મહેસાણા. એની નીચે લખવાનું છે. નીચે લખવાનું રાજ્યમાં ગુજરાત, અને એની નીચે એ લખવાનું છે કે આ જે મતદાર યાદીનું નામ કાઢ્યું એ તે દિવસે કઈ મતદાર યાદી કઈ વિધાનસભામાં હતું. કારણ કે અત્યારની વિધાનસભાના સીમાંકનો અલગ છે અને 2002માં સીમાંકનો અલગ હતા. બની શકે કે આપણા ગામડે જે ગામમાં અત્યારે જે વિધાનસભામાં આવે છે, બની શકે કે 2002માં એ વિધાનસભા ન હોય અને અન્ય આસપાસની કોઈ હોય એવું બની શકે. એટલા માટે ખાસ લખવું જરૂરી છે. સુરતમાં મોટા ભાગના લોકો 84 વિધાનસભામાં વસતા હતા. 172 નંબરની 84 વિધાનસભા એ વખતમાં આખા દેશમાં મોટામાં મોટી વિધાનસભા હતી, જેના
36 બૂથ હતા. એટલે સુરતમાં અત્યારે અલગ અલગ વિસ્તારમાં વસતા લોકો આજે કોઈ કરંજમાં છે, કોઈ વરાછા રોડ વિધાનસભામાં છે, કોઈ લિંબાયતમાં છે, કોઈ ઉધનામાં કે મજુરામાં છે, અથવા કોઈ કતારગામમાં છે, કે કોઈ મોટા વરાછામાં કે અમરોલીમાં ઓલપાડ વિધાનસભામાં છે. તો આખો વિસ્તાર 84 વિધાનસભામાં આવતો હતો, એમાંથી એમનું નામ મળશે. આ વિગતો ભરી અને આપણે આપવાનું છે. જેમનું નામ એમાં છે એમને બીજા કોઈ પુરાવા આપવાના નથી. જેમનું નામ 2002ની મતદાર યાદીમાં છે એમણે ખાલી વિગત જ આપવાની છે. કઈ વિધાનસભામાં નામ હતું, એ વિધાનસભાનો ક્રમાંક નંબર કયો હતો, એમાં એનો ભાગ નંબર એટલે કે બૂથ નંબર કયો હતો, અને એ બૂથમાં એ મતદારનો અનુક્રમ નંબર કયો હતો. એકદમ સરળ છે, પણ નિરાતે વિચારીશું તો આમાં અઘરું કાંઈ નથી. જેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી અને એમની ઉંમર 21 વર્ષ કરતા વધારે છે, 21 વર્ષ કરતા વધારે છે, આજે મતદાર યાદીમાં નામ છે પણ 2002ની મતદાર યાદીમાં નામ નથી, તો એમણે એમના મમ્મી અથવા એમના પપ્પા કે દાદા કે દાદીનું નામ જે મતદાર યાદીમાં હતું એ એમને ઉતારવાનું છે બેઠે બેઠું. એ બાજુના ખાનામાં, એટલે કે આપણે જે મૂળ વિગત લખી એની નીચે જે ખાનું આવે છે ત્યાં, અને ત્યાં જે નામ હતું એ, ધારો કે મારું નામ નહોતું તો મારા પપ્પાનું નામ હતું, તો ઉપર લખીશ મતદારનું નામ, તો મારા પપ્પાનું નામ લખીશ જયંતિભાઈ ભંડેરી, એની નીચે એનો ચૂંટણી કાર્ડ નંબર એ દિવસે એ મતદાર યાદીમાં જે હતો એ જ નંબર, એમની નીચે સંબંધીનું નામ એટલે મારા પપ્પાના પપ્પા એટલે દાદાનું નામ, એની નીચે લખીશ સંબંધ, કઈ મતદાર યાદીમાં હતો તો કે અમરેલીમાં હતો તો અમરેલી જિલ્લો, એની નીચે રાજ્ય તો કે ગુજરાત, એની નીચે કઈ વિધાનસભામાં હતું તો કે લાઠીમાં હતું તો લાઠી, લાઠીનો ક્રમાંક નંબર શું હતો 42, 43, 44 જે હતો એ લખીશ, એની બાજુમાં કયા બૂથમાં હતું તો એનો ભાગ નંબર જે હોય એ ભાગ નંબર, અને એની બાજુમાં ક્રમાંક નંબર લખીશ. કામ પૂરું. આટલું થઈ ગયું. આ ફોર્મ આપણે એમને આપી દીધું, BLO એ ફોર્મ લઈ લીધું, એને એપ્લિકેશનમાં એન્ટ્રી કરી દીધી ઓનલાઈન એમના મોબાઈલથી, પૂરું થઈ ગયું. પછી બને કે આપણી પાસે પુરાવો માંગે કે તમે જેમનું નામ લખ્યું છે તમારા પિતા છે, તો એક તમારો એમની નામ વાળો પુરાવો આપો. તો પાન કાર્ડ છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુકની ઝેરોક્સ છે, પાસબુક છે, આ મુખ્ય પુરાવા છે, આટલા આપી શકાય. અને આટલા સામાન્ય પુરાવા લગભગ દરેક ઘરમાં છે. રેશન કાર્ડ અવેલેબલ છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, જન્મનો દાખલો હોય, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, અથવા બેંક પાસબુક. બેંક પાસબુકમાં પહેલા પાને જે આપણું નામ અને આખું એડ્રેસ લખ્યું હોય ત્યાં એક ફોટો ચોંટાડી અને બેંકનો સિક્કો મરાઈ આવશો તો એ પુરાવા પણ ચાલશે. એમણે એક પુરાવો એમનો, અને છતાંય માંગે તો એમના મમ્મી અથવા પપ્પા જેમનું નામ લખ્યું હોય એનો એક સામાન્ય પુરાવો આપવાનો છે.